શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપોદ તળાવના ફરતે લાખોના ખર્ચે તૈયાર બગીચો અને તેના ફરતે વોકિંગ જગ્યાએ લાઇટો બંધ હોવાથી લોકોને તકલીફ. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લાખોના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન તો કરવામાં આવ્યા છે, પરંતુ તેની જાળવણી નિભાવણી કરવામાં તંત્ર જાણે નિષ્ક્રિય રહેતું હોય તેમ જણાઈ રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ તળાવના ફરતે પાલિકા તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા બગીચામાં આસપાસના લોકો સવારે અને સાંજે વોકિંગ માટે આવે છે. સાથે જ હાલમાં ઉનાળામાં વેકેશન તથા ગરમીથી રાહત માટે નાના બાળકોથી લઈને યુવા યુવતીઓ વડીલો અહીં બગીચામાં તથા વોકિંગ માટે આવે છે, પરંતુ અહીં ગુરુવારે રાત્રે બગીચામાં તથા તળાવના ફરતે મોટા ભાગે લાઇટો બંધ જોવા મળી હતી. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલર ડોક્ટર હિતેન્દ્ર પટેલને જણાવતા તેમણે જણાવ્યું હતું કે ખિસકોલી કેટલીક જગ્યાએ વાયરો કાપી નાખ્યા હોવાથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાઇટો બંધ રાખવામાં આવી છે અને રિપેરિંગ બાદ એટલે કે 2 દિવસ પછી વીજ પુરવઠો યથાવત થશે અને લાઇટો ચાલુ થઈ જશે. અહીં તળાવમાં જળચર જીવો, સાપ વગેરે હોય, અંધારામાં બાળકો રમતા હોય કે પછી બેસવા માટે આવેલા લોકો ચાલવા માટે આવતા હોય, લોકોને કંઈક કરે તો જવાબદાર કોણ? હાલમાં છેડતી જેવા બનાવો પણ બનતા હોય છે, ત્યારે અંધકારનો લાભ ઉઠાવી કોઈ છેડતી કોમેન્ટ્સ પાસ કરે, મોબાઈલ તડફડી કરે તો તેના માટે જવાબદાર કોણ? શા માટે આ દરકાર તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાખવામાં આવતી નથી? તે એક મોટો પ્રશ્ન છે.